ગણપતિ બાપા મોર્ય. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ એટલે કોમ્યુનિકેશન ડાયરીઝમાં. તો અમારી ત્યાં દિવાળીમાં તોરણ લગાવાઈ ગયા અને લાઇટિંગ લગાવાઈ ગઈ અને હવે મહેમાનોને જમાડવા માટે જો આ બધો નાસ્તો રેડી થવા માંડ્યો. મીઠાઈ મમ્મીએ મોહનથાળ બનાવ્યો. તમારા લોકોની રેસીપી જોતી હોય ને તો તમે લોકો કમેન્ટમાં કહેજો. ભાવિશાબેનની રેસીપી તમને મળી જશે. અને લગ્ન પ્રસંગે અને આવી રીતના તહેવારોમાં ઓર્ડર લો છો મેડમ? હાય કરે ને? હા, બે હારે કરી દીધું આપણે. પછી એ હજી બીજું ઘણું બધું બનાવવાનું કરે. સવારમાં ઉઠતા વેચને શરૂ કરી દે કે હાલો આજે વહેલા ઉઠજો, આજે બનાવવાનું છે. હવે દિવાળી આવી તો મમ્મી બધું બનાવશે ને આપણે અણી કાઢશે કે ફટાફટ ઉઠો, હાલો આ કરવાનું છે, ઓલું કરવાનું. શું કરો છો? ઘૂઘરા રેડીમેડ પેંડા છે ને એમાં ડાયરેક્ટ આવી રીતના ઘૂઘરામાં માવો નાખવાનો હોય ને, દૂધનો માવો. તો રેડીમેડ પેંડા અમારે કાલ આવ્યા ને તો મમ્મીએ ડાયરેક્ટ ઈ તે આમાં નાખી દીધા. આ મોહનથાળ આપણે પંખા નીચે સુકાવા મૂકી દીધો એટલે અત્યારે બહુ ગરમ ને ઢીલો હોય ને તો આકા માઇનોર એવા પાડી દઈએ ને તો પછી ઠરે ને ત્યારે બીજી વાર આકા પાડીએ ને તો ફટાફટ પડી જાય અને પીસ એના સરખા નીકળી જાય. આ વખતે અમે લોકોએ ઇન્સ્ટામાં રીલ્સ પર જોયું હતું ને ઘૂઘરા બનાવવાના અલગ રીતે. નકર અમે છે ને પર્ટિક્યુલર એક આવડી પૂરી કરતા ને એની અંદર સ્ટફ આવડવા ભરતા. પણ આ વખતે આવી મોટી પૂરી લઈ લીધી ને એની અંદર છે ને આવી રીતના આ ઢાંકણું છે ડબ્બાનું, એ આમ કરીને આમ કરી નાખે ને એટલે એમાંથી ઘણી બધી પૂરીઓ નીકળી જાય. હવે આમાંથી તો એક જ પડી. મમ્મીને કહું છું કે મોટી પૂરી બનાવો કારણ કે આમાંથી તો વધારે ન પડે. પછી આ જે પૂરી નાની નીકળે ને એમાં ડાયરેક્ટ આવડું આ સ્ટફ ભરી દેવાનો. હજી હરખો નીકળ્યો નથી એમાં. અને પછી કાંટા ચમચીથી આવી રીતના કરી દેવાનું. જો મેં આમાં કર્યું ને એ રીતના મેં માવો ભરી દીધો ને હવે એને આમ પાણી હોય ને એની કોરમાં લગાવી દેવાની એટલે સ્ટીક થઈ જાય. અને હવે આવી રીતના છે ને કાંટા ચમચીથી એની કિનારી આપી દેવાની. અને આ જો મમ્મી રોટલીમાં જો કરે. પહેલી વારમાં એક જ પડ્યું હતું પછી રોટલી મોટી થવા માંડી ને તો 3 પડવા માંડ્યા. આનાથી ફટાફટ થાય અને પ્રોપર ગોળ નીકળે જો પૂરી. તો આ બધા ઘૂઘરા તળાવવા માટે રેડી થઈ ગયા, જોઈ લો તમે. ઘૂઘરા ઇઝ રેડી. અમારા આજના નસીબ બહુ નબળા પડ્યા. અમે જે કામથી જે શોપે ગયા હતા ને એ શોપ બંધ નીકળી અને અત્યારે બીજી શોપે આવ્યા ને તો એ શોપે બંધ નીકળી એટલે બે કામ અમારા ન થયા. અને યશ તો આવતો નહોતો પેમેન્ટ કરાણે લીધો કે હાલ, કારણ કે એક્ઝામ દઈને આવ્યો હતો ને થાકી ગયો હતો બિચારો. તો હું રેડી થઈ આવી પણ એનું મન નહોતું ને એટલે માળવે ન ચડાણું અમારા. અને તડકો એક તો શિયાળો આવવાનો ને તડકો કેટલો પડે. આમાં કેમ કરવાનું, કેમ થાય? આ શિયાળાની ઠંડી લાગશે તો ઉનાળાનો તડકો બહુ વધે ને પારામ. Chakri is also ready. માં કોઈ દી રહ્યો નથી ને માપમાં કોઈ દી રહી નહીં હો વાલા. આ લોકો સવારમાં ગયા ન હોય ને અને આજે રાત્રે થોડુંક લેટ થઈ જવાનું હોય લેવામાં એટલે આવી બેકી વાતો કરે આ લોકો. અમારે છે ને ઘરે ચકરી ને એવું બધું બની ગયું. તમે લોકો ખાવા આવી જાજો. કેવી બનાવી યશ મેં ચકરી? બહુ જોરદાર. તે બનાવી જ નથી પણ. તે બનાવી ખોટું બોલે. બેનના વખાણ ક્યારેય ભાઈ નો કરે ખબર તે બનાવી જ નથી. ઓહો, અમારું કામરે જગમગી ઉઠ્યું. જોવો તો ખરી તમે. ભાઈ આ કાશી પ્લાઝા ની બધું જો. હવે અમારા ઘરે છે આજે લાઈટ લાગી જાય ને અમે તમને બતાવી દઈશું. આ યશ ઘરમાંથી ભાગી જઈશ ને વારે ઘડી એટલે એને બાંધવા આટવા દોરડું લઈ આવ્યા સમય. હવે એ ક્યાંય જઈ નહીં કે આમાં ઘરે જઈને અમે એને બાંધી દેવું. મેં કાલે જે લાઇટિંગ લગાવી ને એમાં જો આવી રીતના વાયર લઈ આવ્યા ને એમાં આવી રીતના જોઈન્ટ મારે, એક યલોમાં ને એક રેડમાં. તો યશથી આ વાયર કોતરવાના હતા ને તો એણે 7 વાગ્યાનો લાગ્યો તો 7 સુધી એણે 2 જ પ્લગના વાયર કોતરી રહ્યો. પછી કામ મેં હાથે લીધું ને તો ત્યાં પતવા આવ્યું. 7:30 થઈ ત્યાં તો મારે
પતી ગયા. આવી રીતના વાયર ટેપ મારીને યુઝ કરતો જાય. અને હું આવી રીતના વચ્ચેથી આ હોય ને એ કાપવા પડે જોઈન્ટ માટે. એટલે હમણાં જોઈએ ધડાકો થાય છે કે પરફેક્ટ શરૂ થઈ જાય. હજી તો વાયરિંગ આમ સામે સુધી લઈ જવાનું છે દૂર સુધી. અને અહીંયા બાકી બધી જો લાગી ગઈ લાઈટો. અમારે જેમ ધાબે ચડીને ઘણા લોકો અમારે હારવાર લગાવતા હતા. मैं अपने पैर पे तो कुल्हाड़ी मार सकती हूँ पर दूसरों के पैर पे भी कुल्हाड़ी मार सकती हूँ. मार दूँ क्या? मुंह पे भी मार सकती हूँ. मार दूँ क्या? क्यों? डर गया. સેકન્ડ ટાઈમ આમ સક્સેસ થઈ ગયા. જો આમ 2 ટ્રાય થી કરતા હતા ને તો નહોતું થતું. અડોમાં પમ્મી તાર બાર ને કે અડોમાં છે ને અમારા હોલ્ડરમાં વાંધો આવી ગયો તો. આમાં અહીંયા હોલ્ડરમાં નાખ્યું હતું પહેલા, પણ આ હોલ્ડર બગડેલું નીકળ્યું. આમ જ્યાંથી લાવ્યા ને પણ ડાયરેક્ટ પ્લગમાં અમે નાખી દીધું બોર્ડમાં, તો અમારી લાઈટ શરૂ થઈ ગઈ અને અમારે બધાની જેવું થઈ ગયું છે. હવે અહીંયા નીચેથી અમે તમને લુક બતાવશું. યે 1 2 3 ગો. એવું લઈ દે ને માર આખો અમારા જૂના બધા ફોન કેસ છે મારી મમ્મીએ કાઢ્યા ને ત્યારે જો 3 4 5 6 અને આ તો દિવાળીમાં લગાવવાનું છે ને ઓલરેડી એક ચડાવેલું છે મેં એ. તો ગાઈસ આજ છે ને કેપેસિટી બહારનું જમાઈ ગયું, બહુ વધારે પડતું જમાઈ ગયું, એટલે થોડીક વાર આટા ઠોકી લઈએ અને મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.